અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં દિલ્હીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓની અટકાયતના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જ્યાં અમદાવાદમાં આકસ્મિક રીતે પ્રદર્શન કરીને કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. जिस तरीके से छात्रों को युवाओं को पीटा जा रहा है, जिस तरीके से पेपर लीक हुआ, 22 स्टूडेंट ने आत्महत्या की, ये किसकी जिम्मेदारी है? धरने में इस्तीफा देना चाहिए तुरंत। और जिस तरीके से कल बर्बरता हुई है छात्रों के साथ, युवाओं के साथ, अमित शाह को भी इस्तीफा देना चाहिए। ऐसा गृहमंत्री नहीं हो सकता जो हमारे छात्रों को, युवाओं को, नागरिकों को पिटवा रहा है। जो युवा, जो छात्र पुलिस अधिकारी के ही बच्चे हो सकते हैं, मीडिया वालों के ही बच्चे हो सकते हैं, इस देश के नागरिक है, भारत के नागरिक है। वो इन युवाओं को जिस बेरहमी से पीटा गया है, किसान तले हैसियत मार के અમે આંદોલન કરી રહ્યા હતા તો પોલીસે બળજબરીથી અમને ટીંગાટોળી કરીને પકડ્યા છે। આ મહાત્મા ગાંધીનું અપમાન છે। કાલે અમે ગોરો સાથે લડ્યા હતા, આજે હવે કારણ સામે લડીશું। આજરોજ અહીંયા માર્ચ અને કરવામાં આવ્યા હતા। પેદલ માર્ચ એની પરવાનગી નથી અને એટલા માટે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। અત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી। આપણે પોલીસના જે બંદોબસ્ત અત્યારે આવ્યા છે, સિનિયર અધિકારીઓ દ્વારા અહીંયા હાજર છે અને શાંતિપૂર્વક સમગ્ર માટે તૈયારીઓ કરવામાં આવી છે।